આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે જે ગઈકાલનો જે લેક્ચર છે કાર્બનિક સંયોજનો જે બેઝિક હતું 11 સાયન્સ માટે, એ બેઝિકની અંદર જે આપણે શીખ્યા છે, જે સમજ્યા છે, એને આપણે એકવાર રિવાઇઝ પુનરાવર્તન કરી લઈએ। તો કે એમાં આપણું જે પહેલું જે સેન્ટેન્સ હતું, જે પહેલું જે વાક્ય હતું કે કાર્બનિક સંયોજનોમાં પાયામાં રહેલો ઘટક શું છે, તો કે કાર્બન છે। ને આપણે ખ્યાલ જ છે કે કાર્બનિક સંયોજન ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કાર્બનિક સંયોજનની અંદર અગત્યનો ઘટક શું હશે, તો કે કાર્બન જ હશે। એના પછીનું જે બીજું વાક્ય છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પાયામાં રહેલા જે કાર્બનિક સંયોજનો છે એ શું છે, તો કે હાઇડ્રોકાર્બન છે। આપણે એ પણ શીખી ગયા કે હાઇડ્રોકાર્બન શું છે, તો કે હાઇડ્રોકાર્બન એ હાઇડ્રોજન અને કાર્બનથી બનતા સંયોજનોનું મિશ્રણ છે, એ હાઇડ્રોકાર્બન છે। એના વિશે પણ શીખી ગયા। પણ મહત્વની વસ્તુ શું છે, તો કે કાર્બનિક સંયોજનો માટે જે અગત્યના જે 5 જે તત્વો છે, એ 5 તત્વોને આપણે શીખ્યા, એની પ્રાથમિક સમજ મેળવી। ને એ 5 તત્વોની અંદર ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું છે કે 5 તત્વો કયા કયા છે, તો કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન। આ જે 5 જે તત્વો છે એ 5 તત્વોનું ખાસ કરીને શું યાદ રાખવાની છે, સંયોજકતા। એમાં હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે, તો કે 1, જે તમે શીખી ગયા। કોના ઉપરથી, તો કે લુઈસ બિંદુ નિરૂપણ ઉપરથી। એ જ પ્રમાણે કાર્બનની સંયોજકતા કેટલી છે, તો કે 4। એ જ પ્રમાણે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે, તો કે 3। એ જ પ્રમાણે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, તો કે 2। અને એ જ પ્રમાણે હેલોજનની સંયોજકતા કેટલી છે, તો કે 1। હવે એ સંયોજકતા શીખી લીધા પછી મેં તમને એક વસ્તુ શીખડાવી હતી, આ બધા 5 તત્વોનું બંધારણીય સૂત્ર। એ બંધારણીય સૂત્ર ખાસ હજી એકવાર કહું છું, એમાં હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન પાસે એક જ સંયોજકતા છે, તો એક જ બંધ બનાવશે। એ પછી કાર્બન જે છે તો કાર્બન પાસે 4 સંયોજકતા છે, તો તમે સમજી શકો કે કેટલા બંધ બનાવશે, કાર્બન 4 બંધ બનાવશે। કેટલા બંધ બનાવશે, 4 બંધ। એના પછી નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે, 3 છે, તો કેટલા બંધ બનાવી શકે, તો કે 3 બંધ બનાવી શકે। એના પછી તો કે ઓક્સિજન, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, 2 છે, તો કેટલા બંધ બનાવી શકશે, 2 જ બંધ બનાવી શકશે। એના પછી હેલોજન, આપણે એ પણ વાત કરી હતી કે હેલોજનને કોના વડે દર્શાવાય, કેપિટલ X વડે। ને X જે છે એની અંદર તમે સમજી ગયા કે એની સંયોજકતા કેટલી છે, 1 છે, તો એ કેટલા બંધ બનાવશે, 1 બંધ બનાવશે। X ની અંદર તમે શું વિચારી શકો, તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન। આ બંધારણીય સૂત્ર 5 તત્વોના તમે શીખી ગયા, એટલું તમે સમજી ગયા છે। હવે જે આપણે આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે એ સમજવાનું છે કે આપણા જે કાર્બનિક સંયોજનો છે જે આપણે શીખ્યા છે, એમાં જે પહેલું જે વાક્ય છે મેં તમને ગઈકાલે શીખડાવ્યું છે, એના ઉપર થોડુંક આપણે સમજીએ। કાર્બનિક સંયોજનોમાં પાયામાં રહેલો ઘટક શું છે મિત્રો, તો કે કાર્બન છે। આ વસ્તુ આપણે ગઈકાલે શીખી ગયા છે। પણ એ જે પાયામાં રહેલો ઘટક કાર્બનિક સંયોજન માટેનો જે કાર્બન છે, એ કાર્બન વિશે આપણે આજે થોડુંક એની જે વિશેષતાઓ છે, એની જે થોડીક પ્રાથમિક સમજ છે, એ આજે આપણે શીખવાની છે આજના લેક્ચરમાં। તો એમાં આપણો જે આજનો જે ટોપિક છે કાર્બનિક સંયોજનોની અંદર, તો એ ટોપિક છે કાર્બનની કેટલીક વિશેષતાઓ। શું શીખવાનું છે આજે આપણે મિત્રો,
કાર્બનની કેટલીક વિશેષતાઓ, અને એ જે કેટલીક વિશેષતાઓ જે શીખવાની છે એમાં કાર્બન જે તત્વો છે એ કાર્બન તત્વો પાસે એક અગત્યનો ગુણ છે, અને એ કઈ ગુણ છે? કેટેનેશન. કઈ ગુણ છે મિત્રો? કેટેનેશનનો એક અગત્યનો ગુણ કાર્બન ધરાવે છે. એટલા માટે જ કાર્બનિક સંયોજનોની અંદર કેટલીક વિશેષતાઓ ધરાવે છે, અને એ જે વિશેષતાઓ મહત્વની જે અગત્યની જે 4 વિશેષતાઓ છે એને આપણે આજે એક પછી એક અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલી વિશેષતા તો કે કાર્બન લાંબી શૃંખલા ધરાવે છે. શું ધરાવે છે મિત્રો? કાર્બન પાસે શું છે? તો કે લાંબી શૃંખલા ધરાવે છે. તો એ લાંબી શૃંખલાઓ કઈ રીતે ધરાવે છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે કાર્બનના જે અનેક પરમાણુઓ છે એ અનેક પરમાણુઓ છે આ પ્રમાણે લાંબી શૃંખલાની અંદર જોડાય છે. કાર્બનના અનેક કાર્બન પરમાણુઓ છે એ એકબીજા સાથે આવી લાંબી શૃંખલામાં જોડાય છે. આ એની પહેલી વિશેષતા છે. એના પછી જોઈએ આપણે તો કે બીજી વિશેષતા. તો એની જે બીજી વિશેષતા છે તો કે કાર્બન સાંખ્યિય શૃંખલા ધરાવે છે. કાર્બન જો લાંબી શૃંખલા તો છે, પણ એ જે લાંબી શૃંખલાની અંદર શાખાઓ હોય છે તો એ પણ એની વિશેષતા થઈ. કઈ રીતે? તો એ આપણે સમજી શકીએ ઉદાહરણ દ્વારા. તો કે કાર્બન જે લાંબી શૃંખલા ધરાવે છે એ લાંબી શૃંખલાની અંદર પણ શું હોય છે મિત્રો? આવી શાખાઓ હોય છે. તો આપણે કહી શકીએ, સમજી શકીએ કે કાર્બન પાસે એક આવી પણ વિશેષતા છે કે જે સાંખ્યિય શૃંખલા ધરાવે છે. એના પછી ત્રીજી વિશેષતા. તો જે ત્રીજી વિશેષતા છે એના વિશે આપણે સમજીએ. કાર્બન ચક્રીય રચના ધરાવે છે. શું ધરાવે છે મિત્રો? ચક્રીય રચના ધરાવે છે. એક આ પણ વિશેષતા છે કાર્બન પાસે. તો એ કાર્બન જે ચક્રીય રચના એક ચક્ર બનાવે છે, કાર્બનના પરમાણુઓ એકબીજાને જોડાઈને એક શું બનાવે છે? એક ચક્ર બનાવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે કાર્બન ચક્રીય રચના ધરાવે છે. તો એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. તો કે જ્યારે 3 કાર્બન પરમાણુ જ્યારે જોડાતા હોય છે તો આ પ્રમાણે એક ચક્રીય રચના તૈયાર થાય છે. જે ચક્રીય રચનાને તમે શું કહી શકો? ત્રિકોણ. આ જ પ્રમાણે બીજી એક ચક્રીય રચના બને છે. આને તમે ચોરસ કહી શકો, કેમ કે કાર્બનના પરમાણુ જે છે એ 4 ખૂણા ઉપર છે અને પરસ્પર એક જોડાઈને એક ચક્રીય રચના બનાવે છે. એ ઉપરાંત જ્યારે 5 કાર્બનના પરમાણુઓ છે, જ્યારે 5 કાર્બનના પરમાણુઓ છે એકબીજાને જોડાય અને પંચકોણ પણ બનાવે છે. આ એક ચક્રીય રચના થઈ ને એ ચક્રીય રચના કઈ છે? તો કે પંચકોણ તૈયાર થયું. આ જ પ્રમાણે જ્યારે 6 કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાય છે તો શું તૈયાર થાય છે? તો કે ષષ્ઠકોણ તૈયાર થાય છે. આ પ્રમાણે કાર્બન શું ધરાવે છે મિત્રો? ચક્રીય રચના ધરાવે છે. હવે એક છેલ્લી અગત્યતા છે, જે વિશેષતા છે એ આપણે શીખી લઈએ. કાર્બન અને કાર્બનના પરમાણુઓ વચ્ચે કાર્બન અને કાર્બનના પરમાણુઓ વચ્ચે
એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે છે. કાર્બન અને કાર્બનના પરમાણુઓ છે. જો અહીંયા તમે સમજી ગયા, આ જે લાંબી શૃંખલા છે એમાં કાર્બનના કાર્બન પરમાણુઓ છે, અહીંયા બંધ છે, અહીંયા સાંખી શૃંખલાઓ પર છે, પણ અહીંયા આપણે એ શીખવાનું છે કે કાર્બન અને કાર્બનના પરમાણુઓ છે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ પણ ધરાવે છે. તો એનું આપણે ઉદાહરણ સમજી લે. તો એના ઉદાહરણ માટે અહીંયા ધ્યાન રાખજો બધા કે જ્યારે કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે કાર્બન કાર્બન પરમાણુ અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા શું બનાવે છે તો કે એકલ બંધ બનાવે છે. એ ઉપરાંત કાર્બન કાર્બનના પરમાણુઓ વચ્ચે અહીંયા તમે સમજી શકો કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે બે કાર્બનના પરમાણુ વચ્ચે, બરોબર છે. તો અહીંયા શું કઈ બંધ બનાવશે તો કે દ્વિબંધ બનાવે છે. એ ઉપરાંત કાર્બન કાર્બનના પરમાણુ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. કેટલા? ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો અહીંયા કઈ બંધ બનાવે છે તો કે ત્રિબંધ પણ બનાવે છે. હવે આ જે તમે શીખ્યા છો કાર્બનની કેટલીક વિશેષતાઓ, એમાં કાર્બન પાસે જે અગત્યનો ગુણ કઈ છે? કેટેનેશનનો ગુણ છે. ને એ કેટેનેશનના ગુણના કારણે એ 4 અગત્યની વિશેષતાઓ ધરાવે છે. એ ચારે ચાર વિશેષતાઓમાં પહેલી વિશેષતા શું છે મિત્રો? લાંબી શૃંખલા ધરાવે છે. કાર્બનના પરમાણુઓ છે શાખા હોય તો શાખીય શૃંખલા ધરાવે છે. કાર્બનના પરમાણુ જો ચક્ર તૈયાર કરે તો એક ચક્રીય રચના ધરાવે છે. અને કાર્બનના પરમાણુ છે એકલ બંધ પણ હોય, દ્વિબંધ પણ હોય અને ત્રિબંધ પણ હોય છે. પણ એક મારી નોંધ છે, એ નોંધ હું તમને કરાવું છું આના માટે કે નોંધમાં ખાસ ધ્યાન રાખજો બધા. એક નોટ છે કે જ્યારે કાર્બન કાર્બન પરમાણુ જોડાય છે, સૌપ્રથમ અહીંયા એક એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરે છે એમાં કઈ બંધ બનતો હોય છે? સૌપ્રથમ સિગ્મા બંધ બનતો હોય છે. કઈ બંધ બનતો હોય છે? સિગ્મા બંધ. ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે કઈ બંધ બને છે? સિગ્મા બંધ બને છે. જ્યારે કાર્બન કાર્બન વચ્ચે આ કાર્બનના બે ઇલેક્ટ્રોન ને આ કાર્બનના બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એમાં સૌપ્રથમ કઈ બંધ બનતો હશે? મેં હમણાં જ કીધું, કઈ બંધ બનતો હશે? સિગ્મા બંધ. એના પછી જે બંધ બને છે કઈ બંધ બને છે? બે કાર્બન વચ્ચે પાઈ બંધ. ઓકે. અને હજી એક વસ્તુ તમે સમજી લો કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય છે એ ભાગીદારીમાં પણ મેં હમણાં જ તમને કીધું કે જે પહેલો બંધ બનતો હશે કઈ હશે? સિગ્મા બંધ. બીજો બંધ બનતો હશે કઈ હશે? પાઈ બંધ. અને જે ત્રીજો બંધ બનતો હશે એ પણ કઈ હશે? પાઈ બંધ હશે. આ વસ્તુ ખાસ નોંધમાં લેજો. અહીંયા આપણો જે ટોપિક છે કાર્બનની કેટલીક વિશેષતાઓ એને આપણે શીખ્યા છે, સમજ્યા છે. તો એના વિશે ખાસ સમજજો અને રિવિઝન કરજો. તમે આ નોંધ તો લખી લીધી હશે. આ નોંધની અંદર જે તમે લખ્યું છે એ ઉપરાંત તમને જો ગઈકાલે મેં કીધું હતું કે જે કાર્બન જે છે એ કાર્બનનું બંધારણ સૂત્ર જે આ પ્રમાણે છે. એટલે કે કાર્બનની કેટલી સંયોજકતા છે? 4 સંયોજકતા છે. ને એ 4 સંયોજકતાઓ તમે આ પ્રમાણે દરેક વિશેષતાઓની અંદર બતાવી શકો. અહીંયા પણ જો અહીંયા બતાવું છું કે આ કાર્બનની 4 સંયોજકતાઓ કમ્પ્લીટ થાય છે. એક નોંધ લેજો ખાસ. હવે આપણો જે આજનો ટોપિક છે અહીંયા સુધી રાખવાનો છે. આનું એકવાર રિવિઝન કરી લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો. થેન્ક્સ.